चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः परमं वदामि।
अखिल ब्रह्मांड नायक सचराचर व्यापक भगवान गोवर्धननाथ जी ने वंदन करी। छठा दिवसની કથાની શરૂઆત કરતા પહેલા ગોકુળને તારવા વાળા સમગ્ર વિશ્વને સચોટ ન્યાય આપવા વાળું ચૈતન્ય એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા એની ગઈકાલે આપણે પૂજા કરી હતી। 2 મિનિટ માટે આપણે એના નામનું સંકીર્તન કરીએ। गिरिराज प्रभु तुम्हारी शरण गिरिराज प्रभु तुम्हारी शरण गिरिराज प्रभु तुम्हारी शरण गिरिराज प्रभु तुम्हारी शरण बलिहारी
कन्हैया लाल की जय। बाल मुकुंद भगवान की जय। सद्गुरु भगवान की नारसंगा वीर नील महामाया मेलडी पाद की जय। ओम नमः पार्वतीपतये हर हर महादेव हर। भगवान श्री गोवर्धन नाथ जी ने गई कालની કથામાં ગોવર્ધન લીલા ગોવર્ધન લીલા થયા પછીથી गिरिराज प्रभु तुम्हारी शरण गिरिराज प्रभु तुम्हारी शरण गिरिराज शरण प्रभु तुम्हारी शरण गिरिराज प्रभु तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारी शरण तुम्हारी शरण प्रभु तुम्हारी शरण प्रभु तुम्हारी शरण गिरिराज प्रभु ગઈ કાલે ગિરિરાજના શરણમાં ગયા હતા. પુનઃ પુનઃ જ્યારે પણ ક્યારે કોઈ પણ પ્રકારની વિપત્તિ આવે ત્યારે ભગવાન ગિરિરાજને યાદ કરવાનું કૃષ્ણએ નંદ બાબાને કહ્યું. ગિરિરાજ ધરણ લીલાની પરિપૂર્તિના અંતે ગોપ બાળકોની સાથે નંદ બાબાના સામે લોકોએ કહ્યું. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે શું 7 વર્ષનો બાળકને આ ગોવર્ધન પર્વતને ધારણ કરી શકે? નંદ યશોદાની સામે આ પ્રશ્ન કરવામાં આવ્યો છે. 7 વર્ષનો બાળક હોય અને આ ગોવર્ધન ધારણ કરવાનું તે કઈ આ ચરિત્ર દેખાય છે. મને એમ લાગે છે કે આમાં કોઈ આપણે ત્યાં પ્રશ્ન કોઈ ભગવાન આપણે ત્યાં આવ્યા છે. બાબા અને યશોદા બધાને ના પાડે છે લાલો તો અમારો છે. આપણે બધાએ ભેગા મળીને ગોવર્ધનના હાથને ઊંચો કર્યો છે. કનૈયો કે હા બાબા તમે બધા છો ને તો જ આ ગોવર્ધન લાલ ઊંચા થયા છે. પણ બધા વ્યક્તિઓને ખ્યાલ આવ્યો છે કે કૃષ્ણએ આ ગોવર્ધન નાથને ઊંચો કર્યો છે એટલે કૃષ્ણ એ કોઈ ભગવાન છે. એના પૂર્વે આપણે ચિરહરણ લીલાની વાત કરતા હતા. કદમના ઝાડ ઉપર રહી કૃષ્ણ પરમાત્માએ નિષ્કામ ભાવથી ભજવા વાળી ગોપીઓની કથા સાત વર્ષે કૃષ્ણ ગોવર્ધનને ધારણ કરે એટલે એમ સમજવાનું કે ચિરહરણ લીલા એના પહેલા થઈ છે એટલે કૃષ્ણની અને ગોપીઓની ઉંમરની ગણતરી ગણીએ તો 7 વર્ષે કૃષ્ણએ ગોવર્ધન લીલા કરી તો એના આગલા વર્ષે કદાચ ચિરહરણ લીલા કરી હોય. ચિરહરણ લીલામાં એનું પ્રમાણ બતાવ્યું છે. હેમંતય પ્રથમે માસે નંદ ગોપ કુમાર. હેમંત મહિનાનો હેમંત ઋતુનો પ્રથમ મહિનો એટલે માર્ગશીર્ષ માસ ગણાય. અને એ વખતે કૃષ્ણ પરમાત્મા આઈ થિંક 6.25 વર્ષના